અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને સરકારના જીકાસ પોર્ટલ વચ્ચે એડમિશન પ્રક્રિયાને લઈ મોટો વિવાદ છેડાયો, જેના લીધે હજારો વિદ્યાર્થીઓ અધ્ધરતાલ મુકાયા। ઝેવિયર્સ કોલેજ પ્રશાસને જીકાસ પોર્ટલ ક્ષતિ ભરેલું અને ધીમું હોવાનો દાવો કરી તેનાથી પ્રવેશ આપવાની સાફ મનાઈ કરી દીધી। કોલેજે પોતાની સ્વતંત્ર વેબસાઇટ પર એડમિશન પ્રક્રિયા શરૂ કરતા 3000થી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ સરકારે આ સ્વતંત્ર પોર્ટલને અમાન્ય જાહેર કર્યું। સરકારનું કહેવું છે કે કોઈ પણ ઓટોનોમસ કોલેજ જીકાસ વિના પ્રવેશ આપી શકે નહીં। આ મડાગાંઠ સામે એનએસયુઆઈએ કોલેજ કેમ્પસમાં ઉગ્ર દેખાવો કર્યા। આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે વિદ્યાર્થી હિતમાં આ ગૂંચવણ વહેલી તકે ઉકેલાય તેવી માગ ઉઠી રહી છે। 3 રાઉન્ડમાં પૂરું થાય તો ઘણું સારું, પણ એવું થતું નથી। ગયા વખતે પણ એવું કહેવામાં આવ્યું છું, પણ એક વિદ્યાર્થી જે 25 કોલેજ પસંદ કરે અને 25માં એડમિશન મળે એ એકમાં લઈ લે ત્યારે જ બીજી કોલેજોમાં એનું નામ કેન્સલ થાય, અને એ નામ કેન્સલ ના થાય ત્યાં સુધી એના પછી જે વિદ્યાર્થી આવે છે કે વિદ્યાર્થીને આવે છે એને આપી શકતા નથી। એટલા માટે પ્રવેશ વ્યવસ્થા લંબાઈ છે, બાકી જે પ્રક્રિયા છે એ લંબાઈ છે। ઝેવિયર્સમાં ઓગસ્ટ મહિનામાં પહેલી પરીક્ષા લેવામાં આવે છે, તો એમાંથી વિદ્યાર્થીઓ બહાર કરી છે।